ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ગઈ વખતે આપણે 1 થી 5 દાખલા જોયેલા પ્રકરણ 14ના વિભાગ સીના સ્ટાન્ડર્ડ ગણિતના। તો હવે મોડું ન કરતા આગળના જે દાખલા છે બાકી એ દાખલાઓથી સ્ટાર્ટ કરીએ। તો દાખલા નંબર 6ની વાત કરીએ। તેમાં એવું કીધેલું કે સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તે પત્તું સત્તો હોય, કાળીનું હોય અને કાળા રંગનું હોય તેની સંભાવના શોધવાની કીધી છે। તો આપણે પહેલાં તો સરખી રીતે ચીપેલા 52 પત્તા છે, તો આપણા જોડે કુલ પત્તાની સંખ્યા બરોબર શું છે? 52। 52 પત્તામાંથી આપણે એક પત્તું કાઢવાનું છે, માટે કુલ પત્તાની સંખ્યા 52, જે શું થશે? કુલ પરિણામોની સંખ્યા થશે। શું થશે? કુલ પરિણામોની સંખ્યા થાય। તો એનો મતલબ એવો થાય કે છેદમાં તો શું આવશે? 52 જ આવશે, બરોબર છે। ત્યારબાદ આપણે લઈએ ઘટના એ। પસંદ કરવામાં આવેલ પત્તું સત્તો હોય। શું હોય? સત્તો હોય। તો મિત્રો, આપણા 52 પત્તામાંથી સત્તા કેટલા હોય? 4 હોય, બરોબર છે। કાળીનો સત્તો, લાલનો સત્તો, પછી ફુલ્લીનો સત્તો અને ચોકટનો સત્તો હોય, બરોબર છે। માટે ઢગમાં 4 સત્તા હોવાથી ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે મિત્રો? 4 થશે। માટે ઘટના એની સંભાવના 4/52, 4 એકા 4, 13 ચોક 52, 4 4 ઉડી જશે, 1/13, બરાબર। હવે આપણે લઈએ ઘટના બી। તો ઘટના બીમાં આપણને શું કીધેલું છે? કાળીનું હોય, બરાબર છે। તો પસંદ કરવામાં આવેલ પત્તું શું હોય? કાળીનું હોય। તો કાળીનું એટલે કે કાળીના કેટલા પત્તા હોય? ઢગમાં 13 પત્તા હોય। ઢગમાં 13 પત્તા કાળીના હોવાથી ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? 13 થશે। કેટલી થશે? 13। તો પી ઓફ બી કેટલા થશે? 13/52, 13 એકા 13, 13 ચોક 52, 13 ઉડી જશે, 1/4 જવાબ આવશે। ત્યારબાદ ઘટના સી લઈએ। તો પસંદ કરેલ પત્તું શું હોય? કાળીનું હોય। પસંદ કરવામાં આવેલ પત્તું શેનું હોય? કાળીનું હોય, બરોબર છે। કાળીનું નહીં, કાળા રંગનું હોય, બરોબર છે। કયા રંગનું હોય? કાળા રંગનું હોય। તો મિત્રો, કાળા રંગના પત્તા કેટલા? તો કાળા રંગના જો ફુલ્લીના 13 પત્તા અને કાળીના 13 પત્તા, બરોબર છે। એમ કાળા રંગના પત્તાની સંખ્યા શું છે? 24 હોવાથી ઘટના સીના સાનુકૂળ પરિણામોની સંખ્યા શું થશે? યસ, ઘટના સીના સાનુકૂળ પરિણામોની સંખ્યા થશે 24। માટે પી ઓફ સી બરોબર 24/52। તો 24 એકા 26 અને 26 દુ 52, 26 6 ઉડી જાય, 1/શું આવશે? 2 આવશે। તો આપણે આ રીતે ત્રણે ત્રણ ઘટનાઓની સંભાવના શોધી। નેક્સ્ટ દાખલા તરફ જઈશું મિત્રો। દાખલા નંબર 7ની વાત કરીએ। યાદચ્છિક રીતે પસંદ કરેલ લીપ વર્ષ ન હોય તેવા વર્ષ માટે નીચેની ઘટનાઓની સંભાવના શોધવાની। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે મિત્રો, સમજવા લાયક દાખલો છે, બરોબર છે। તો સર્વપ્રથમ આપણને એવું કીધેલું છે કે લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં દિવસોની સંખ્યા આપણે જાણીએ છીએ 365। હવે કોઈ વારની વાત કરી છે એટલે આપણે અઠવાડિયાની વાત કરવી પડે, એટલે 7 દિવસ પ્રમાણે લેવું પડે। તો 365ને 7 વડે ભાગીએ તો 7 × 5 = 35 આવશે।
36માંથી 35 જશે તો 1 વધશે ને ઉપરથી ઉતારે 5, 7 દુ 14, તો 15માંથી 14 જશે તો 1 વધશે. તેનો મતલબ એવો થયો કે 52 અઠવાડિયા તો પૂરેપૂરા 7 દિવસ હશે, રહ્યો 1 દિવસ. તો 365 દિવસમાં 52 અઠવાડિયામાં 7 વાર આવવાના, બરાબર છે. એ રવિવારની જગ્યાએ સોમવારે પૂછી શકે, મંગળવાર પણ પૂછી શકે, આ જ રીતે ગણાય, બરાબર. દાખલો આગળ વધીએ તો રહ્યો કેટલો દિવસ? 1 દિવસ. તો 52 અઠવાડિયા સિવાયના આ 1 દિવસે અઠવાડિયાના 7 વાર પૈકી કોઈ પણ વાર હોઈ શકે. આ એક વારમાં સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર કોઈ પણ વાર હોઈ શકે. માટે અહીંયા 7 વાર આવ્યા, માટે પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા શું થશે? 7 થશે, બરાબર છે. હવે આપણે તે વર્ષમાં 52 રવિવાર હોય તો ઘટના એ બરોબર તે વર્ષમાં 52 રવિવાર હોય. સમજો મિત્રો, 52 અઠવાડિયામાં 52 રવિવાર આવી ગયા તો આ 1 દિવસમાં રવિવાર સિવાયના દિવસો લેવા પડે. તો 7 દિવસમાંથી રવિવાર કાઢી નાખ્યો તો કેટલા દિવસ થાય? 6 દિવસ થાય કે નહીં? તો 52 અઠવાડિયામાં 52 રવિવાર તો આવી ગયા, તેથી રવિવાર સિવાયના કેટલા વાર આવશે? 6 વાર હોઈ શકે. માટે ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા શું થશે? 6 થશે. તો અહીંયા શું આવશે? 6 છેદમાં શું આવશે? કેટલા આવશે? 7 આવશે. કેમ? કારણ કે કુલ પરિણામોની સંખ્યા તો 7 છે. તો પી ઓફ એ બરોબર આપણને કેટલા મળશે મિત્રો? 6/7. હવે ઘટના બી, તે વર્ષમાં 53 રવિવાર હોય તો સમજો આ 52 રવિવાર તો આવી જ ગયા. તો આજે આ દિવસ હશે એ રવિવાર જ હોવો જોઈએ. તો રવિવાર હોવા માટે કેટલા વાર આવે? રવિવાર એકલો જ આવે ને. તો 52 અઠવાડિયામાં 52 રવિવાર તો આવી ગયા, તો વધારાનો દિવસ જે છે એ રવિવાર જ હોય. શું હોય? રવિવાર જ હોય અથવા હોવો જોઈએ. માટે ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા શું થશે? 1 થશે. તેથી પી ઓફ બી બરોબર શું થશે? 1/7. ખબર પડી મિત્રો? ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું. દાખલા નંબર 8ની વાત કરીએ તો 52 પત્તાના ડગમાંથી ફુલ્લીના રાજા, રાણીએ ગુલામ કાઢી લીધા બાદ બાકી રહેલા પત્તાને સરખી રીતે ચીપ્યા બાદ તેમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે અને ખેંચવામાં આવેલ પત્તા અંગે તેની સંભાવના, એટલે કે નીચેની જે પણ છે એ સંભાવના આપણે ઘટનાઓની સંભાવના શોધવાની છે. તો 52 પત્તાના ડગમાંથી ફુલ્લીના પત્તા કેટલા મિત્રો? 13 પત્તા હોય, બરાબર છે. 13 પત્તા ફુલ્લીના હોય. હવે દૂર કરવામાં આવેલ પત્તા કયા? તો ફુલ્લીનો રાજા એટલે એક રાજા હોય, બરાબર. એમાં પછી ફુલ્લીની રાણી એટલે એક રાણી હોય, પછી ગુલામ એટલે એક ગુલામ હોય એમાં, બરાબર છે, ફુલ્લીનો. તો કેટલા પત્તા નીકળી જાય મિત્રો? 3 પત્તા નીકળી જાય. કેટલા પત્તા નીકળશે? 3 પત્તા. તો બાકી રહેલ પત્તાની સંખ્યા, તો વિચાર કરો, ટોટલ પત્તા 52, એમાંથી આ 3 પત્તા નીકળી ગયા એટલે કેટલા આવશે? 3 નીકળી જાય એટલે 49 આવશે, બરાબર છે. તો એ આપણા જોડે કુલ પત્તાની સંખ્યા કેટલી થઈ મિત્રો? 49, જે પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા થશે. એટલે છેદમાં શું આવશે? 49, બરાબર. તો મિત્રો આપણા જોડે કુલ પરિણામો કેટલા થઈ ગયા? 49 થઈ ગયા. એટલે દર વખતે છેદમાં 49 આવશે, બરાબર છે. આગળ વધીએ. ઘટના એ, તે પત્તું લાલ રંગનું હોય. જો મિત્રો 52 પત્તામાં 26 પત્તા કાળા રંગના હોય અને 26 પત્તા કયા રંગના? લાલ રંગના હોય, બરાબર છે. પણ અહીં આપણે 26માંથી 3 કાળા પત્તા તો નીકળી ગયા એટલે 23 થઈ જશે કાળા રંગના. પણ આપણને તો લાલ રંગના પત્તાની વાત કરી છે. તો લાલ રંગના કેટલા પત્તા છે? 26 પત્તા છે. તો ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા શું થશે? 26 થશે, બરાબર છે મિત્રો. એટલે ઘટના એની સંભાવના આપણે શોધવાની, તો 26 આવશે અને છેદમાં શું આવશે? 49 આવશે. ખ્યાલ આવ્યો મિત્રો? તો પહેલો દાખલો છે, પહેલો વિભાગ છે, એનો જવાબ 26/49 આવશે. બીજો જોઈએ, બરાબર છે. તો ઘટના બી, તે પત્તું રાણીનું. હવે જો 52 પત્તાના ડગમાંથી ફુલ્લીની એક રાણી કાઢી નાખવામાં આવેલી છે મિત્રો. તો અહીં ફુલ્લીની રાણી કાઢી નાખવામાં આવેલું હોવાથી કુલ રાણીના પત્તા શું થશે? 4માંથી 1 ઓછો થયો એટલે કેટલા થયા? 3 થઈ ગયા. તો ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા 3 થઈ. તો માટે અહીંયા શું આવશે? 3/49. ખ્યાલ આવ્યો મિત્રો? ઘટના સીની વાત કરીએ. તે પત્તું ફુલ્લીનું હોય તો ફુલ્લીના 52 ફુલ્લીના જે 13 પત્તા છે એમાંથી આ 3 પત્તા નીકળી ગયા મિત્રો. તો ફુલ્લીના 13 પત્તામાંથી 3 પત્તા તો કાઢી નાખવામાં આવેલા છે. તો ફુલ્લીના આપણા જો કેટલા પત્તા થઈ ગયા? 10 પત્તા થઈ ગયા. માટે ઘટના સીના સાનુકૂળ પરિણામોની સંખ્યા 10 થઈ મિત્રો. તો અહીંયા શું આવશે? 10/49. તો આપણને ઘટના સી જે છે એની સંભાવના કેટલી મળશે? 10/49. નેક્સ્ટ દાખલા તરફ જઈશું મિત્રો. તો દાખલા નંબર 9 જે છે એમાં એક પેટીમાં 5 લાલ, 8 લીલા, 7 સફેદ એક સમાન દડા મૂકેલ છે.
તે પેટીમાંથી યાદચ્છિક રીતે એક દડો લેવામાં આવે છે અને લેવામાં આવેલ દડો જે છે એના અંગેની આપણે સંભાવનાઓ શોધવાની છે, બરાબર છે, 3 ની. તો પહેલાં તો એક પેટીમાં કુલ દડાની સંખ્યા ચેક કરીએ તો 5 કેલા છે લાલ છે, 8 કેલા છે લીલા છે અને 7 કેલા છે સફેદ. એટલે 7 જે છે સફેદ રંગના દડા છે, બરાબર છે. તો આપણા જોડે કુલ દડા કેટલા થશે મિત્રો? તો જુઓ 7 ને 8 15, 15 ને 5 20, તો 20 દડા થશે જે પ્રયોગના કુલ પરિણામો થશે. એટલે છેદમાં હંમેશા આપણે શું આવશે મિત્રો? 20 જ આવશે. કેટલા આવશે? 20 આવશે. હવે આપણે ઘટના એ કહીએ, તે દડો સફેદ હોય અથવા લીલો હોય. તો સફેદ હોય એટલે 7 અને લીલો હોય એટલે 8. એટલે આપણે શું કરીશું અહીંયા? 8 અને 7 અથવા તો 7 અને 8નો સરવાળો કરીશું એટલે શું આવશે? 15 આવશે. તો ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા 15 આવી. તો 15 છેદમાં આપણે શું લખીશું? 20. તો એ શું થશે? 5 તરી 15, બરાબર છે મિત્રો. અને શું થશે? 5 ચોક 20 થશે. 5 5 ઉડી જશે એટલે જવાબમાં શું આવશે? 3/4. આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે આ દાખલામાં. નેક્સ્ટ વધીએ આગળ. બીજું, ઘટના બી, તે દડો લીલો પણ ના હોય ને લાલ પણ ના હોય. તો તે દડો લીલો પણ ન હોય અને લાલ પણ ના હોય, એટલે કે અર્થાત તે દડો કયો હોય? યસ, સફેદ હોય. તો સફેદ રંગના દડા કેટલા મિત્રો? 7 છે. તો એ શું આવશે? ઘટના બીના પરિણામોની સંખ્યા 7 આવશે. સાનુકૂળ પરિણામોની સંખ્યા. તો P of B બરોબર 7ના છેદમાં કેટલા આવશે? યસ, 20 આવશે. તો આપણે ઘટના બીની સંભાવના કેટલી મળી? P of B બરોબર 7ના છેદમાં 20. તો હમણાં જ વાત કરી સફેદ હોય, તો પ્રશ્નમાં શું કીધું? સફેદ ન હોય. તો ઘટના બીની પૂરક ઘટના શું થાય? B બાર બરોબર તે દડો સફેદ ના હોય. તો આપણે ડાયરેક્ટ P of B બાર શોધીએ. બરોબર શું થશે? 1 - P of B. તો 1 - P of B 7ના છેદમાં 20 હતા મિત્રો. 20 સામે ગુણાઈ જાય એટલે 20 એકા 20 ઓછા 7 છેદમાં 20. તો 20માંથી 4 જાય એટલે કેટલા વધે મિત્રો? 13 વધે. 13ના છેદમાં 20. તો આપણને ત્રીજો સફેદ ન હોય તેની સંભાવના મળી ગઈ. તમે એવું પણ કહી શકો ઘટના સી ધારીને કે તે દડો સફેદ ના હોય અર્થાત તે દડો લીલો અથવા લાલ હોય. તો 5 અને 8 કેટલા થશે? 13 થઈ જશે. તો ડાયરેક્ટ 13ના છેદમાં 20 મળી જશે. બરોબર, કરી શકાય. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું. તો મિત્રો દાખલા નંબર 10 જે છે એમાં એવું કીધું છે કે બે સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે. તો આપણે જાણીએ છીએ દર વખતે આપણે ગણ્યા છીએ એ પ્રમાણે ફરીથી મેં આ બધું લખી નાખ્યું છે. ઘડી પડી આપણો સમય ના બગડવો જોઈએ એટલા માટે. તો બે સમતોલ પાસાને એક સાથે ફેંકવામાં આવે તો આપણને 36 પરિણામો મળે. તો લખી નાખે 36 પરિણામો આ રીતે. હવે આપણો પ્રશ્ન એ છે કે સરવાળો 8 હોય. શું હોય? 8 હોય. તો જો મિત્રો 2 ને 6 8, 3 ને 5 8, 4 ને 4 8, 5 ને 3 8 અને 6 ને 2 8. તો કેટલા પરિણામો થયા? બરોબર છે. તો ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ? 1 2 3 4 5. એટલે શું આવશે? અહીંયા 5. બરોબર છે. તો સ્વાભાવિક છે મિત્રો, આ ઘટનાની તમારે સંભાવના શોધવી હોય તો P of A બરોબર શું થશે? 5ના છેદમાં શું આવશે? 36 આવશે. ખ્યાલ આવ્યો તમને? એ જ પ્રમાણે ઘટના બીની વાત કરીએ. પાસા પરના અંકોનો સરવાળો શું મળે મિત્રો? 4 મળે. શું મળે? 4 મળે. આપણે કલર બદલીએ અહીંયા. 4 મળે. તો 4 ક્યારે મળે? તો જો 3 ને 1 4, 2 ને 2 4, 1 ને 3 4, 2 ને 2 4 ને 3 ને 1 4. તો કેટલા પરિણામ થયા અહીંયા? તો ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા 3 થઈ મિત્રો. તો P of B બરોબર શું થશે? 3ના છેદમાં 36. તો અહીંયા શું હશે? 3 એકા 3 અને 12 તરી 36. 3 3 ઉડી ગયા મિત્રો. તો 1ના છેદમાં 100 આવશે, 12 આવશે. ત્યારબાદ ઘટના સી, પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો શું હોય? 9થી વધુ. તો મિત્રો 9થી વધુ કીધું છે. તો 9થી વધુ એટલે 9 ચાલે નહીં. તો 10 11 12. તો 4 ને 6 10, 5 ને 5 10, 6 ને 4 10. બરોબર છે. 5 ને 6 11, 6 ને 5 11 અને 6 ને 6 12. એટલે 10 11 અને 12. તો કેટલા પરિણામો થયા મિત્રો? અહીંયા 6 પરિણામ થયા. શું થયા? 6 પરિણામ. તો P of C બરોબર શું થશે? 6ના છેદમાં 36. 6 એકા 6, છાયો છાયો 36. તો 6 6 ઉડી જશે મિત્રો. એટલે 1ના છેદમાં 6 આવશે. આશા રાખું છું મિત્રો તમને ખબર પડી જ રહી હશે. બરાબર છે. હું બને ત્યાં સુધી પ્રયત્ન કરી રહ્યો છું કે તમારા વધારે ને વધારે દાખલાઓ સોલ્વ કરી શકું. તો આજે આપણે અહીંયા વિભાગ નંબર જે C છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ કરેલ છે. વિભાગ D આપણે ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો ત્યાં સુધી સરસ રીતે તૈયારી કરો. અને જો બીજા વિડીયો તમને જોવા હોય આગળના તો તમે ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો બધા વિડીયોની અંદર. તો ત્યાં સુધી બધાને બાય બાય. હેવ અ નાઇસ ડે.